પ્રેમ એટલે શું? પ્રેમને દુનિયા ઘણી રીતે જુએ છે, પણ એક બાબત એ બધામાં કોમન એ છે, કોઈ પણ બાબત સાથે તમને પ્રેમ થયો હોય એટલે માણસ બાવરો બની જાય. કુટ ક્રોધ મુકુર શિશુ પ્રિયા સ્વજન નિશા દુઃખ ફાગ હોત સયાને બાવરે આ નવે ઠોર ચિત લાગ. આ 9 બાબતો એવી છે કે એમાં તમારું મન લાગે એટલે ગમે એવો સમજદાર માણસ હોય એકવાર બાવરો બની જાય. કૂટનીતિ એમાં એ માણસનું મન એમાં જાય ને એટલે પછી બાવરો બની જાય. ક્રોધમાં માણસ હંમેશા બાવરો બની જાય. મુકુર અરીસાની સામે આવીને કોઈ પણ માણસ ઊભો રહે ને એટલે એ બાવરો બની જ જાય. એ તરત પોતાના વાળ માંડે જોવા, પોતાની નેણ જોવા માંડે, પોતાની મૂછના આંકડા જોવા માંડે. શિશુ નાના બાળકને રમાડતો હોય ને કોઈ, ત્યારે ગમે એવો સમજદાર માણસ હોય એ પોતાના દીકરાને રમાડતો હોય ને એટલે તો 4 પગે થઈને ઘોડો થઈ અને તોતડું બોલતો હોય. પ્રિયા પોતાની પ્રિય વ્યક્તિ એની હાજરીમાં ગમે એવો સમજદાર માણસ હોય એ બાવરો બની જાય. કોઈ સ્વજન એ વર્ષો પછી અચાનક આવી અને મળે ને ત્યારે ગમે એવો ભણેલો ગણેલો, ગમે એટલો સમજેલો, ગમે એટલો ઠરેલો માણસ હોય એ બાવરો બની જાય. નિશા રાત્રિ ધારી રાતમાં કોઈ પણ માણસ નીકળે એટલે એ ગમે એટલો હોશિયાર હોય પણ બાવરો તો બની જ જાય. દુઃખ જ્યારે માણસની ઉપર પડે ને ત્યારે ગમે એવો સમજદાર માણસ હોય, ગમે એટલો સમજી વિચારીને નિર્ણય લેતો હોય એ માણસ બાવરો બની જાય. હોળીનો ફાગ રમનારો વ્યક્તિ એ ગમે એવો સજ્જન હોય, ગમે એવો સમજેલો હોય, ગમે એવો ઠરેલો હોય, પણ જ્યારે હોળીનો ફાગ રમતો હોય ને ત્યારે એ માણસ બાવરો બની જાય. આમાં ચિત્ત લાગે એટલે માણસ 100% બાવરો બની જ જાય.